મોડી રાતથી વરસાદ. દાંડિયા બજાર, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં રાતથી ધીમે ધારે વરસાદ. રસ્તા ઉપર પાણી ભરાયા, વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા છે. હવામાન વિભાગની આગાહીના પગલે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે. તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જિલ્લાના ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી જ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં નહિવત પ્રમાણમાં પાણી ભરાયા છે. શહેરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદ શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સુભાનપુરા, માંજલપુર, વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા છે અને રેનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી છે. જિલ્લાના ડભોઈ, વાઘોડિયા, સાવલી, ડીસર, પાદરા, કરજણ અને સિનોર તાલુકામાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. દિવસભર આ જ રીતે વરસાદી માહોલ રહે તેવું લાગી રહ્યું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.